ગેરકાયદેસર ગેસ રિફિલિંગ. સુરતમાં વાસણની દુકાનમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા એકને ઝડપી પાડ્યો. 11 સિલિન્ડર કબજે. સુરતમાં સમયાંતરે ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાતું રહ્યું છે. અડાજણ વિસ્તારમાં પોલીસે રેડ દરમિયાન વાસણની દુકાનમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા એક ઈસમની ધરપકડ કરી છે. પોલીસે 11 જેટલા અલગ અલગ કંપનીના ગેસ સિલિન્ડર પણ કબજે કર્યા છે. આ મામલે પ્રાપ્ત વિગત અનુસાર સુરતના અડાજણ વિસ્તારમાં એલપી સવાણી રોડ ઉપર કેટલાક ઈસમો ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરી વેચાણ કરતા હોવાની માહિતી પોલીસને મળી હતી, જેથી પોલીસની ટીમે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન એલપી સવાણી રોડ પર એક દુકાનમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરવામાં આવતું હતું. વાસણની દુકાનમાં બાટલાનો જથ્થો મૂકવામાં આવ્યો હતો, ત્યારે પોલીસે એક આરોપી દેવરામ ચૌધરીની ધરપકડ કરી છે. આરોપી છેલ્લા 1 મહિનાથી આવી રીતે ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરી વેચાણ કરતો હતો. મૂળ રાજસ્થાનનો અને સુરતના વીર સાવરકર ઉગત ખાતે રહેતો દેવરામ ચૌધરી છેલ્લા 1 મહિનાથી આવી રીતે ગેસ રિફિલિંગ કરી વેચાણ કરતો હતો. હાલ પોલીસે 11 જેટલા અલગ અલગ કંપનીના ગેસ સિલિન્ડરો અને ₹21,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અડાજણ વિસ્તારમાં ગેરકાયદેસર પાસ પરમિટ વગરના ગેસ રિફિલિંગ કરતા ઈસમને મુદ્દામાલ સાથે અડાજણ પોલીસે પકડી પાડેલ છે. એનામાં પોલીસને બાતમી મળેલ હતી કે એલપી સવાણી રોડ ઉપર પાલનપુર રોડની બાજુમાં કેટલાક જો ધંધો કરે છે ગેસના બાટલાનો ને એની અંદર અલગ અલગ કંપનીના 11 જેટલા બાટલાઓ પકડી પાડેલ છે, જેની અંદર આરોપી તરીકે દેવરામભાઈ બુધાભાઈ ચૌધરી છે, એ મારવાડી છે અને મૂળ રાજસ્થાનના રહેવાસી છે અને અહીંયા વીર સાવરકર ઉગત કેનાલ પાસે રહે છે. એની ત્યાં ચેકિંગ દરમિયાન અડાજણ પોલીસને બાતમી મળેલ હતી અને બાતમી આધારે ત્યાં જઈને તપાસ કરતાં અલગ અલગ કંપનીના ગેસના બાટલા છે, જેમ કે ઇન્ડિયન ગેસ છે, ભારત ગેસ છે, એના બાટલાઓમાં એ લોકો એકબીજામાં રિફિલિંગ કરતા હતા. જે આધારે પોલીસે એને પકડી પાડી અને 11 જેટલા બાટલા અને આરોપીને પકડી પાડે છે અને 21,550નો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે. આ અત્યારે છેલ્લા 1 જ મહિનાથી આ ધંધો કરતો હતો અને પોલીસે એની બીજી બાતમી આધારે એની પૂછપરછ ચાલુ છે અને પૂછપરછમાં કંઈક વિશેષ માહિતી મળશે તો જાણ કરવામાં આવશે.